સોમનાથ અમૃત પર્વ 2026 શિવભૂમિના આકાશમાં ગુંજશે ફાઇટર જેટની ગર્જના. પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અત્યારે ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ રચાયો છે. સોમનાથ અમૃત પર્વ 2026ના ભવ્ય આયોજનના પગલે સમગ્ર પ્રભાસ પાટણ અને શિવભૂમિ ચોમેર ઉમંગ અને ઉત્સાહમાં ગરકાવ છે. આ પાવન ઉત્સવને વધુ યાદગાર બનાવવા માટે આવતીકાલે સોમનાથના ઇતિહાસમાં એક નવું સુવર્ણ પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. ભારતીય વાયુસેના દ્વારા પહેલીવાર સોમનાથના આંગણે 11મી મેના રોજ દિલ ધડક સૂર્યકિરણ એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાદેવના શિખર અને અરબી સમુદ્રના કિનારે વાયુસેનાના જાબાઝ પાયલોટ ફાઇટર જેટ દ્વારા આકાશી કરતબો બતાવશે. વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ ફાઇટર વિમાનો સાથે આકાશમાં વિવિધ ફોર્મેશન રચશે. સોમનાથના આકાશમાં ફાઇટર જેટ્સની ગર્જના ભક્તોમાં રાષ્ટ્રપ્રેમનો જુવાળ જગાવશે. સોમનાથના સાનિધ્યમાં પ્રકારના એર શો ઇતિહાસમાં પ્રથમ વખત યોજાઈ રહ્યા છે. સોમનાથ અમૃત પર્વ અંતર્ગત હાલમાં સોમનાથ મંદિર ટ્રસ્ટ અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ધાર્મિક વિધિઓ અને પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં શિવભક્તો આ મહોત્સવનો લાહવો લેવા ઉમટી પડ્યા છે. વાયુસેનાના શક્તિ પ્રદર્શનને જોવા માટે સ્થાનિકો તેમજ પ્રવાસીઓમાં ભારે આતુરતા જોવા મળી રહી છે. આ એર શો ભારતીય વાયુસેનાની તાકાત અને શિસ્તનું પ્રતીક છે, જે અમૃત પર્વની શોભામાં અભિવૃદ્ધિ કરશે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રવીણભાઈ કાંકરેજ.